આજની મોંઘવારીમાં કોઈ પણ યાત્રા કરવી હોય એટલે 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ તો મિનિમમ થઈ જતો હોય છે. સામાન્ય પરિવાર વિચારે કે યાત્રાએ તો જવું છે પણ બજેટ સેટ નથી થતું. પણ હવે ચિંતા છોડી દો. જો તમારી કે તમારા માતા પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે તો તમારી યાત્રાનો ખર્ચ સરકાર ઉપાડશે. હા, સાચું જ સાંભળ્યું, તમારી યાત્રાનો ખર્ચ એ સરકાર ઉપાડવાની છે. કઈ રીતના તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જુઓ. મમ્મી પપ્પાને ફેરવવાનો ખર્ચ એ ગુજરાત સરકાર ઉપાડવાની છે. એટલે તમે ખુશ, મમ્મી પપ્પાએ ખુશ, કારણ કે ગુજરાત સરકાર એ ફરવાના પૈસા આપવાના છે. એટલે તમે બની જશો આધુનિક શ્રવણ. શ્રવણ કુમારે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને 4 ધામની યાત્રા કરાવી હતી. આ શ્રવણ કુમારના નામ પરથી જ ગુજરાત સરકાર વડીલો માટે યોજના ચલાવી રહી છે, જેનું નામ છે શ્રવણ તીર્થ દર્શન યોજના. આ યોજના હેઠળ ગુજરાતના કોઈ પણ યાત્રાધામનો 3 દિવસ અને 3 રાત્રિ સુધી પ્રવાસ કરી શકાશે. એટલે કે 72 કલાક સુધી તમે સરકારી કે ખાનગી કોઈ પણ બસમાં ગમે તે પ્રવાસે જઈ શકો છો. આ યોજનાનો લાભ લેવા નાગરિક ગુજરાતનો હોવો જરૂરી છે. નાગરિકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. આમાં જરૂરી નથી કે પતિ અને પત્ની બંનેની ઉંમર 60 વર્ષ કરતાં વધુ હોવી જરૂરી છે. ગમે તે એકની ઉંમર પણ 60 વર્ષ કરતાં જો વધુ હોય, બીજાની ઓછી હોય, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તમારા ગ્રુપમાં 27 થી 35 પેસેન્જર હોય તો મિની બસ મળે છે. જો ગ્રુપ મોટું હોય એટલે કે 36 થી 56 પેસેન્જર હોય તો એક્સપ્રેસ કે નોન એસી સ્લીપર બસ પણ મળે છે. જો તમારે સરકારી બસમાં નથી જવું તો ખાનગી બસમાં પણ તમે પ્રવાસ કરી શકો છો. અને આ ખાનગી બસનું ભાડું સરકાર આપવાની છે. સરકાર 75% જેટલી સહાય આ યોજના હેઠળ કરે છે. તમે કહેશો બસ તો થઈ ગઈ, પરંતુ આ બસનું ભાડું કેટલું રહેવાનું છે? 24 કલાક ગુર્જર નગરી કે નોન એસી સ્લીપર બસના 21,350 રૂપિયા થાય છે. તે પ્રમાણે 72 કલાકના 64,050 રૂપિયા થાય. શ્રવણ તીર્થ યોજનામાં 75% કન્સેશન મળે છે. એટલે કે 48,000 રૂપિયા તમને કન્સેશન મળશે. કન્સેશન બાદ આ રકમ ઘટીને માત્ર 16,000 રૂપિયા આસપાસ થાય છે. તેમાં પણ જો તમારું 27 જણનું ગ્રુપ પણ ગણીએ તો 16,000ના 27 ભાગીએ તો માત્ર 600 રૂપિયા ભાગે આવે છે. એટલે કે 600 રૂપિયામાં તમે 3 દિવસ અને 3 રાત્રિ તમારા મનપસંદ યાત્રાના સ્થળોએ જઈ શકો છો. માત્ર આટલું જ નહીં, સરકાર તમારા રહેવાની અને જમવાની પણ ચિંતા કરે છે. તમને જમવા અને રહેવા પેટે 100 રૂપિયા મળવાના છે. એટલે કે 3 દિવસના 300 રૂપિયા મળશે. હવે તમે કહેશો કે આજના જમાનામાં, આજની મોંઘવારીમાં 300 રૂપિયામાં શું થાય? તો એક તો સરકાર જો તમને મોકલે છે, અને આ ઉપરાંત જો તમે યાત્રાના સ્થળોએ જાઓ છો તો આસપાસ ધર્મશાળા કે અન્ય વ્યવસ્થાઓ પણ હોય છે, જ્યાં તમે રાહત દરે એ જમવાનું અને રહેવાનું મેળવી શકો છો. ચલો, રહેવાની, જમવાની અને ટૂરની વ્યવસ્થા તો થઈ ગઈ, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે તમે કહેશો કે આ યોજનાનો લાભ લેવા માટે પ્રક્રિયા શું કરવાની છે? તો તમારે એક સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. એ કઈ રીતના એ પણ કહી દઉં. ગુજરાત રાજ્ય સરકારનું આ ફોર્મ તમારે ભરવાનું રહેશે. પરિશિષ્ટ 1 મુજબ ગ્રુપના એક વડા તમારે બનાવવાના રહેશે. તેનું નામ અને પૂરી વિગત એ લખવાનું રહેશે. ત્યારબાદ પ્રવાસીઓની કુલ સંખ્યા તમારે જણાવવાની રહેશે. માનો કે 27 હોય, 35 હોય કે 50 હોય, જે પણ પ્રવાસી આવવાના હોય તેનો આંકડો લખવાનો રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ અને સ્થળની વિગત લખવાની રહેશે. એટલે કે તમે આ તારીખે યાત્રા કરવાના છો અને સોમનાથ છે, દ્વારકા છે, જુનાગઢ છે, આટલા સ્થળોએ જવાનું છે તેની વિગત રાખવાની રહેશે. ત્યારબાદ એ કહેવાનું રહેશે કે તમામ પ્રવાસીઓએ 60 વર્ષથી વધુના છે કે ઓછી ઉંમરના, અને જો ઓછી ઉંમરના હોય તો તેના નામ જણાવવાના રહેશે. માત્ર નામ જણાવવાના છે. જેમ અગાઉ કહ્યું તે પ્રમાણે પતિ કે પત્ની કોઈની પણ ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદ તમારે એ જણાવવાનું રહેશે કે તમે ગુજરાત સરકારની એસટી બસમાં મુસાફરી કરવાના છો કે પ્રાઇવેટ ટ્રાવેલ્સ એજન્સીમાં. જો તમે ખાનગી એજન્સી દ્વારા મુસાફરી કરવાના હો તો આ એજન્સી એસટી નિગમ માન્ય છે કે નહીં તે જણાવવાનું રહેશે. આ યોજનાનો લાભ ઘણા બધા વડીલો લેતા હોય છે. વૃદ્ધાશ્રમમાં કોઈને એમ થાય કે વૃદ્ધોને દર્શન કરાવવા છે તો વૃદ્ધાશ્રમમાંથી પણ ઘણા બધા વૃદ્ધો એ જતા હોય છે. ત્યારે એ વિગત જણાવવાની રહેશે કે શું તમે વૃદ્ધાશ્રમનો પ્રવાસ કરવાના છો. પ્રવાસ કરનાર તમામ પ્રવાસીઓના નામ, ઉંમર, રહેઠાણના પુરાવા અને આધાર કાર્ડની નકલ સાથે આપવાની રહેશે. અને જો તમે યાત્રા માટે એટેન્ડન્ટ તરીકે 60 વર્ષથી નીચેની વ્યક્તિને લઈ જવાના હોય તો તેમની જન્મ તારીખ અને વિગતો એ આપવાની રહેશે. બસ તો ફોર્મમાં આટલી વિગતો ભરીને ત્યારબાદ એક પરિશિષ્ટ 2માં સામાન્ય વિગત ભરવાની રહેશે. અને આ બંને ફોર્મ ભરાઈ ગયા પછી તમારે વાહન વ્યવહારની કચેરીએ આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને તમારી યાત્રા એ ડન થઈ જશે. તો તમારા ગ્રુપ સાથે તીર્થ સ્થાનોના દર્શનનું સુખ લો અને અન્ય પરિવારોને પણ આ વિડીયો શેર કરો, જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. આ અંગે તમારા સૂચન અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે
વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.